બિહારમાં એસઆઈઆર મુદ્દે સંસદમાં વિપક્ષનો હંગામો, રાહુલનો આરોપ, અધિકારીઓ વોટ ચોરી કરતા હોય તેવા મારી પાસે પુરાવા. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનને ગણાવ્યું બેજવાબદારીભર્યું. રાજ્યસભામાં નેતા વિપક્ષ મલ્લિકાર્જુન ખડગેનો આરોપ, પ્રદર્શન દરમિયાન મહિલા સાંસદોને સુરક્ષા દળોએ રોક્યા. મંત્રી કિરેન રિજિજુએ ફગાવ્યા આરોપ. મહારાષ્ટ્રના પુણેમાં હિંસા, છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ સાથે છેડછાડ અને વિવાદિત પોસ્ટને લઈને આગજની અને પથ્થરમારો. ટોળાને કાબૂમાં લેવા પોલીસે છોડ્યા આંસુ ગેસના સેલ. નોકરાણી પર દુષ્કર્મના કેસમાં જેડીએસના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના દોષિત કોર્ટથી રડતા રડતા નીકળ્યા બહાર. આવતીકાલે સજાનું એલાન. મુઝફ્ફરપુરથી અમદાવાદ આવતી ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા. દુર્ઘટનામાં જાનહાનિના સમાચાર નથી. રેલવે વિભાગના અધિકારીઓ સ્થળ પર.